એક નીચે દર્શાવેલ કઈ બાબત પર માનવ દેહ ઉપર વિદ્યુત આંચકાની તીવ્રતાનો આધાર રહે છે? ડી. માનવ દેહમાંથી પસાર થતો વીજ પ્રવાહ. 2. જ્યારે કોઈ કારીગરને વિદ્યુત શોક લાગે ત્યારે તેને ડી. ગરમ તેમજ ઢાંકીને રાખવો જોઈએ. 3. લાઇવ મેઇન્સ ઉપરની આગ ઓલવવા માટે નીચે દર્શાવેલ પૈકીમાંથી શાનો ઉપયોગ કરવો જોઈએ? એ. કાર્બન ટેટ્રાક્લોરાઇડ. 4. 1 મેગાએમ્પિયર બરાબર એ 10 ને ઘાત 10 તારક ચિહ્ન 6. 5. પોટેન્શિયલ ડિફરન્સનો એકમ નીચેનામાંથી કયો? બી. વોલ્ટ. 6. નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે? ડી. એમ્પિયર બરાબર જૂલ સેકન્ડ. 7. ઇલેક્ટ્રિક ચાર્જનો એસ આઈ એકમ કયો? એ. કુલમ્બ. 8. નીચેનામાંથી કયો એકમ એસ આઈ પદ્ધતિનો મૂળભૂત એકમ નથી? બી. ન્યૂટન. 9. ઇલ્યુમિનેશનનો એસ આઈ એકમ કયો? ડી. કેન્ડેલા. 10. શુદ્ધ રેઝિસ્ટિવ સર્કિટનો પાવર ફેક્ટર કેવો હોય? બી. યુનિટી. 11. લાંબા સ્પાનના ટાવર્સ માટે તમે નીચે જણાવેલ પૈકી કયા કંડક્ટરની ભલામણ કરશો? સી. એસી. એસ. આર. કંડક્ટર એસીઆરસી. 12. પાવર ટ્રાન્સફોર્મરનું મુખ્ય કાર્ય કયું છે? બી. એસી વોલ્ટેજમાં વધારો કે ઘટાડો કરવો. 13. ટ્રાન્સફોર્મરનું પ્રાઇમરી વાઇન્ડિંગ કેવું હોય છે? એ. હંમેશા હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ હોય છે. 14. ટ્રાન્સફોર્મરના નીચે જણાવેલ કયા વાઇન્ડિંગનો ક્રોસ સેક્શન એરિયા વધુ હોય છે? ડી. લો વોલ્ટેજ વાઇન્ડિંગ. 15. ટ્રાન્સફોર્મરના કયા પ્રકારના વાઇન્ડિંગમાં આંટાની સંખ્યા વધુ હોય છે? બી. સેકન્ડરી વાઇન્ડિંગ. 16. ટ્રાન્સફોર્મર કોરમાં હમિંગ થવાનું કારણ શું? સી. લેમિનેશન કોરનું અપૂરતું ક્લેમ્પિંગ. 17. ટ્રાન્સમિશન લાઇનના સબસ્ટેશનના છેડા ઉપર ટ્રાન્સફોર્મરના 3 જોડાણના નીચેનામાંથી કયા પ્રકારનો ઉપયોગ થાય છે? સી. ડેલ્ટા સ્ટાર. 18. ઓલ્ટરનેટરમાં સામાન્ય રીતે શું રાખવાની પ્રથા છે? એ. રોટેટિંગ ફિલ્ડ. 19. ઓલ્ટરનેટરના પાવર ફેક્ટરનો આધાર શેના પર હોય છે? એ. લોડ ઉપર. 20. ઓલ્ટરનેટરને સિંક્રોનાઇઝિંગ કરવામાં ધ્યાનમાં લેવા જેવી બાબતો કઈ? એ. ઈએમની વધારે કિંમત એક જ સમયે થવી જોઈએ. બી. બંને ઓલ્ટરનેટરની સપ્લાય ફ્રીક્વન્સી સરખી હોવી જોઈએ. સી. બંને ઓલ્ટરનેટરના ફેઝ ક્રમ સરખા હોવા જોઈએ. ડી. ઉપર મુજબની બધી જ બાબતો. 21. મેગરનો ઉપયોગ નીચે પૈકી શું માપવા માટે થાય છે? બી. ઇન્સ્યુલેશન અવરોધ. 22. ટ્રાન્સફોર્મરનું રેટિંગ શેમાં દર્શાવવામાં આવે છે? ડી. કિલોવોલ્ટ એમ્પિયર કેવીએ. 23. સોડિયમ વેપર લેમ્પની ટ્યુબમાં કયો ગેસ ભરેલો હોય છે? બી. હિલિયમ. 24. મર્ક્યુરી વેપર લેમ્પની ટ્યુબમાં કયો ગેસ ભરેલો હોય છે? ડી. મર્ક્યુરી પારો. 25. ન્યુટ્રલ ટર્મિનલમાં જોડવામાં આવતા વાયર કે કેબલનો રંગ કયો હોય છે? એ. કાળો. 26. ફ્લોરોસન્ટ ટ્યુબમાં ચોકનું નીચેના પૈકી કયું કાર્ય હોય છે? ડી. મુખ્ય આર્ક બનાવવા માટે ક્ષણિક ઉચ્ચ વોલ્ટેજ પૂરા પાડવાનું. 27. સર્વિસ જોડાણમાં એરિયલ ફ્યુઝ રાખવાનો મુખ્ય હેતુ કોને રક્ષણ આપવાનું હોય છે? સી. એનર્જી મીટરને. 28. શુદ્ધ ઇન્ડક્ટિવ સર્કિટનો પાવર ફેક્ટર કેવો હોય? સી. લેગિંગ. 29. શુદ્ધ કેપેસિટિવ સર્કિટનો પાવર ફેક્ટર કેવો હોય? ડી. લીડિંગ. 30. નીચેના પૈકી કયું સૂત્ર ઓહમના નિયમનું સમર્થન નથી કરતું? એ. આઈ બરાબર આરબી. 31. અહીં કરવાની જરૂર શા માટે હોય છે? સી. લીકેજ કરંટના લીધે ઉપયોગ કરનારને વિદ્યુત આંચકાથી રક્ષણ આપવા માટે. 32. ઇલેક્ટ્રિકલ સર્કિટમાં ઓછા પાવર ફેક્ટરનું કારણ શું? સી. વધુ ઇન્ડક્ટિવ લોડ. 33. મેઇન સર્કિટમાં જે ઉપકરણ પહેલેથી નક્કી કરી રાખેલ સ્થિતિઓ હેઠળ સહાયક સર્કિટને ઓપન અથવા ક્લોઝ કરતી ડિવાઇસને શું કહેવામાં આવે છે? એ. સર્કિટ બ્રેકર. 34. ઓવરહેડ લાઇનમાં ઇન્સ્યુલેટરનો હેતુ શું હોય છે? સી. લાઇન કંડક્ટરને પકડી રાખવાનું તથા લીકેજ કરંટ અટકાવવાનું. 35. સ્ટ્રેઇટ રનિંગ પોલ માટે લાઇન કંડક્ટરને પકડવા માટે કયા પ્રકારના ઇન્સ્યુલેટરનો ઉપયોગ થાય છે? બી. પિન પ્રકારનું ઇન્સ્યુલેટર. 36. રોડ ક્રોસિંગ કરતી વખતે ઓવરહેડ લાઇનના સૌથી નીચેના કંડક્ટરનું જમીનથી લઘુત્તમ અંતર કેટલું હોવું જોઈએ? બી. 6.791 મીટર. 37. જો યુનિટનો દર રૂ. 1.50 હોય તો 5 કિલોવોટના હીટરને રોજ 2 કલાક વાપરવાનો ખર્ચ કેટલા રૂપિયા થાય? એ. 15 રૂપિયા. 38. એસી જનરેટરનું રેટિંગ નીચેના કયા એકમથી દર્શાવવામાં આવે છે? એ. કેડબલ્યુ. 39. નીચે દર્શાવવામાં કૃત્રિમની રીતો પૈકી કઈ રીતનો ઉપયોગ ગમે તે સંજોગમાં કરી શકાય છે? ડી. મોઢાથી મોઢામાં હવા ભરવાની રીત. 40. એક ફેક્ટરીમાં વિદ્યુત વપરાશ માપવા માટે નીચેનામાંથી કયું મીટર વપરાય છે? સી. કેડબલ્યુએચ મીટર. 41. રેઝિસ્ટરનો ઉપયોગ થાય છે? બી. વોલ્ટેજ રેગ્યુલેટ કરવા. 42. 3/20 નો વાયર એટલે? બી. 20 ગેજના 3 તાર વાળો વાવર. 43. હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનના માટે ઉપયોગમાં લેવાતા કંડક્ટર્સ સ્ટ્રેન્ડેડ કરવામાં આવે છે કારણ કે? બી. તેને હેન્ડલ કરવાનું સહેલું પડે છે. 44. વિદ્યુત સાધનોનું જોડાણ સમાંતર કરવામાં આવે છે કારણ કે? ડી. તે સાધનોને કાયમી રીતે એકબીજાથી સ્વતંત્ર બનાવે છે. 45. વ્યવહારમાં ઉપયોગમાં થતો બહુ સામાન્ય સેકન્ડરી સેલ કયો? બી. લેડ એસિડ સેલ. 46. પાવર ટ્રાન્સફોર્મરમાં કોના મારફતે ટાંકીમાંથી હવાને બહાર જવા માટેની પરવાનગી આપે છે? એ. બ્રીધર. 47. જ્યારે 3 ઇન્ડક્શન મોટરના 2 ફેઝ અદલ બદલ કરવામાં આવે ત્યારે? બી. મોટર ઊંધી ફરશે. 48. મીટરિંગ માટે નીચેનામાંથી કયા ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે? એ. કરંટ ટ્રાન્સફોર્મર.
49 નીચેનામાંથી કયો એક ભાગ ટ્રાન્સફોર્મરનો નથી? એ. મેગર. 50 આકાશી વીજળીથી સલામતી માટે શેનો ઉપયોગ થાય છે? ડી. લાઇટિંગ એરેસ્ટર.